આજ તો એના બીજા બા આવ્યા ને દીપ્તિ એલા ભાઈ દીપ્તિના હું રાજલના રાજલ હાવ આમ ખુશ મટાણમાં મારી બેટરી 40% રહેવા દીધીશ કયું ની વિડીયો જોતી હતી ને હવે વિડીયો બનાવીએ અમે આવી ગયા અમે ક્યાં આવી ગયા બધા બેટરી પૂરી જોશનાબાન ફોનમાં નેટ જ ન પૂરું થાય છોકરીઓને કામે વરગાડી દીધી છે કાંઈ ઠામે ઉટકી ગઈ એક બેન અહીંયા હાવણીયું લઈને અડિયું કાઢેશ અહીંયા અમારે ચિત્રા બાપા અહીંયા અડિયું કાઢે એક બેન આ ખુરશી ઉપર અમને ખવડાવી પીવરાવીને માં બેસી ગયા રાંધી સીંધીને એની નિવૃત્તિ લઈ લીધી હવે એની કલાકની પારી હોય રાંધીને એને ખવડાવવાનું આને બે બેન ને એડવાઇસ આપવાની બધાને આનું આમ કરો આનું આમ કરો આ બેન સફાઈ અભિયાનમાં આ બે બેનો સફાઈ અભિયાનમાં છે અને હવે હું ને રાજલ જો અહીં બેઠી બેઠી વિડીયો બનાવીએ આમાં ખુરશી પકડી લીધીશ અને મારે કામ ન કરવું હોય ને એટલે હું બીમારનું બાનું કરી નાખું હે ચણિયા ચોરી બ્લાઉઝ પહેરી લીધું અટાણમાં ટી શર્ટ ની માથે હે હા રેખા તો કામ કરે રેખા ને ભાઈ કામ કરે આજે અમારા આશીષ મામાનો જન્મ દિવસ છે જન્મ દિવસ છે તો મારો દીકરો મોટો છે એનો આજે જન્મ દિવસ છે તો હેપી બર્થડે મારા દીકરાને ખૂબ ખૂબ જીવો ખૂબ સુખી થાવ હેપી બર્થડે થેન્ક યુ રાજલ હેપી બર્થડે આઈ નહીં કહી દે ને થેન્ક યુ પોતે કહી દે તાર મામાનો જન્મ દિવસ છે આજે આશીષ મામાનો જન્મ દિવસ છે લાશીષ મામાનો મોટા મામાનો તો આશીષ મામાને કહેજે કે આશીષ મામા જાજી ચોકલેટ મારા માટે મોકલજો વિડીયો જોઈને પછી મેં તમને હેપી બર્થડે કીધું તો થેન્ક યુ નો કહેતા ચોકલેટ મોકલજો હા અને આજે મારા રાજલ ને બધા ક્યાં જવાના હોય આજે રખડવા ખબર નહીં આ તમારી શ્વસનાબાને ભેગી લેવાની છે હું એવી હરખુડી છે વિડીયો બનાવવાની જો ત્રણેય બેનો લાઈનમાં ગોઠવાઈ ગયું छोटी ये मेरे से मोटी ये उससे मोटी ये सबकी माँ આ જીવી આવી છે આ અમાર જીવી આવી છે અમારી માં છે કે હું તમારી માં છું એ તો એ બોલમાં તું ગલતી થઈ ગઈ તે કી કાનમાં ગલતી થઈ ગઈ હું તો ઉતાર નવીમાં તારી મમ્મી ગલતી છે આ છોકરી જીનો તો ક્યાં હોય કોઈ જાણે એમ નથી બહુ ઉઠાડતા એને ઉઠાડવાનો નહીં નકર આપને ખિસકાય જો અમારા ત્રણેયની માં છે કે તમારી તામનાની માં તો ગલતી થઈ ગઈ ને હું તમારી માં કે આ સાચી વાત છે અમારી માં જ છે પાછી ત્યાં આવી છે અમારી કુળમાં પાછી એવું જીવી નથી હો બંને ખોટા બંને નું બોલતા હવે હા બોલીએ ના બેન સુજો વિડિયામાં આવે જો આમ જો બોલ રાજલ કે જો મેં હાડી પહેરી લીધી અસલ હાડી પહેરી અસલ ફોલ પહેરી લેજું તો અમાર જાવું ફરવા અમાર પાસે ફરવા જવું આજે હા કોઈને આવવું હોય તો હાલો આજે અમે અલગ અલગ જગ્યાએ જવાના છીએ અમે આજે અલગ અલગ જગ્યાએ જવાના છે ફરવા ક્યાં ક્યાં બધા કે તો ખરી નાથિયાતે પછી કેહી સની દેવી પછી નાથાતે પછી ઉઠવાડે કેહવી ઈહલી બધાય અમારે જવાનું છે હાલો તો તમે જો ગમે તો જોઈ રાખજો આગળના વિડીયોમાં નવી નવી જગ્યાઓ આવશે ને તમે લીલબાઈમાં એ પછી અમે ને પ્રસાદ લેવાના અટાણમાં અમે પેટ ભરી લીધા જો અમે ઓઢણ પોલકીતા જો અમારી રાજલબેન ની પોલકીતા જો પછી અહીંયા પીન નાખ્યું હશે પછી અહીંયા એક પીન નાખી દો હા મોટી બાઈની જેમ બધી પીનું નાખીને બેહી ગયા છે અમારે રાજલબેન અરખુડા વિડીયો બનાવવાના છે તો ઉઠીને બેહી ગયા તૈયાર નથી થયા માથા નથી વેર્યા કપડા ચેન્જ નથી એડ્યુકેશન માં થોરાવી લીધો આ બે બાયુ છે તો જોશનાબેન પાસેથી પીસો નથી હટતી બસ આ જો લીલી મોટી આઈનો વારો છે વાલી કરવાનો ના તમાર પ્રશ્ન બને જ વાલી કરે અમને તો કલતી કે દેખી જ નહીં આમ જો
આ ઓલાય તાર બા થાય. હા ભલે થતા જોઈએ પણ મારે છે ને મારી બા જોશના એક જ વાલી મને પાછું દુનિયામાં કોઈ વાલું નથી. જો દુનિયામાં કોઈ વાલું ને તેને જીનો ને કા જીનો ને જીનો. જીનો જીનો ઠીક એક જીનો વાલો છે ને કા. એ ના 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 મારી જોશના ભાઈ એક વાલી છે. આ મારા છોકરાને ગળા નીકળ્યા માં ભાઈ ક્યાં તને ખબર ઈ છે ઢેફલી. આમાં અમારી ક્યાં ફેડા વાલા લાગે જો આવા. અમે બે બાંધીએ જ નહીં કોઈ દી. આખા ગામ હામી બાંધે. મારી રાજલ છે ને મારા હામી નો બાંધે. તો આ ત્રણેયનું નામ દઈ દો કોણ કોણ છે ઈ? એક રીરિયા એક દેવિયા હા એક પછી જોશનાબા એક રાજન. હા આ રાજલ. પછી આ બાઈ આ છોકરી અડિયું કાઢે હી આમ. અહીંયા આ છોકરી અડિયું કાઢે હી. રેખા મોહી હા પછી મારું ઠામ ઉઠકે હી. વર્ષા મમ્મી વર્ષા મમ્મી. ઠીક. જીનો જીનો ક્યાં? જીનો દુકાને આજ માન માન કરન હમાઉં જો હે ગાડીમાં આપણે બધાય હાય હાય. અટાંટી ઉપાધી કરી ગઈ. ઊભું થાવું જોઈએ. ઈ કે માન માન કરીને જ ગાડીઓમાં હમા હું. તમે 5 જણા કેમ આવ્યા? એકાદું હોય તો વળી તમને હાકર ના મૂકી દઉં. બધાને હમાલે હું ઊભી આવી આખે મેં તુણી લેત ન જાવી ક્યાં એમ થોડું હાલે દીપ્તિ કઈ. તમારી ગાડી છે સાહી લેવા આવું દોડીના ધણી થાલે એમ થોડું હાલે. તમારી ગાડી છે તમારી ક્યાં સાહી લેવા આવું દોડીના ધણી નો છે. મારા મામાની પેલા પેલા મારા મામાની છે પછી પેલા હું આવી પેલા હું આવી પેલા બેન માં છે પેલા હું આવી હા પેલા મારો મામો છે પણ કે ને જોશનાબાનો દીકરો છે ને એટલે મારો વેલો વધારે હગો થાય કે. મારો તો સૌથી પેલા વધારે હે ભલું જોશના મામા બાનો દીકરો છે કે. મારો જોશનાવાનો દીકરો રોકાવાનું કા તો પછી હા હાલો તો કે આવજો ને આગળના વિડીયોમાં બન્યા રહેજો કઈ. આવજો ને આગળના વિડીયોમાં બના રહેજો. આજ જો ફરવા જવાનું હોય ને તારા હા ક્યાં જાય તો તું મોટવાડે કેહવી તમારું દુશ્મન ઘેર આવું હા ને લેજારીમાં છે કાઈ ભજીયા ખાવું પછી આપણે રેખાની તો બહુ મજા આવે ભાવે ને તને ભજીયા તને રેખા બાહીમાં રેખા મોહીન ઘેર ગમે કે લીરિયા જોશના બાન ઘેર ગમે કે પછી બીજે બધાય ગમે? ક્યાં વધારે ગમે? રેખા મોહીન ગમે ને ચટણી ને ભજીયા ને? હે કોણ બનાવે? ભજીયા જ ખાવાનું વાલી ખેર જાવ. વખતે આવજો ભજીયા હે કરવા આવું ને જો દીપ્તિબેન ને અસલ આવડે ભજીયા બનાવતા. દીપ્તિબેન તો એક દી હમણાં કઈક બીજું બનાવતા હતા. હું વિડીયો જોતી હતી. અમારા દીપ્તિ વિડીયો બનાવે હમણાં નથી બનાવતી. આરહુડી થઈ ગઈ છે. આવ્યા હતા પછી નહીં 10 મોલે ને 10 માં હવે આવી ગઈ ને એટલે હમણાં 1-2 વર્ષ 3 વર્ષ અહીંયા આરામ. હા પેલામાં તું તો પેલા મારી એની આઈ નહીં જો આઈ બેઠા ને એને પેલામાં માને આ બેન બેઠી એને હવે બધી પેલા આ બધી પેલામાં બેહાડવી આ બધા એને હવે મારા ઘેરે બેઠા બેઠા પણ કેજીથી ચાલુ કરવાનું આને કેજીથી ચાલુ કરે. કેજીથી ચાલુ કરે તો મજા આવે ને હે દીપ્તિ વર્ષા આવડી છે. રાજલ લીરિયા ને બધાને ભણવા બેહાડવા. રાજલ ભેગા મોકલી દેવા રાજલ ભેરા મોકલી દેવા. એક તૂટે કાઈ કા પણ રમઝાર કામ કરવા કાઢે મારે પેલા નામ નો ખાવું નાખવું તો ને ભણી જાય પણ ઈ તો બેન અમાર નથી ભણી ઈ પેલા માં કાઠી પણ બહુ ન લીધી હા તો હાલો કહી દો બધાને હવે અમે જઈએ ફરવા. ઈ હાઈના વિડીયોમાં આવશે કે હાઈના વિડીયો જોજો એમાં આવશે. વિડીયો જોજો એમાં આવશે આજે હું ફરવા જાઉં ને હા બધું હા અત્યારે સવારના વિડીયોમાં એટલું જોઈ લ્યો. હા બસ આવજો તો સીતારામ. ભણી લેજો હા